અમદાવાદમાંથી 2 કરોડના એમ્બરગ્રીસ સાથે એક શખ્સની ધરપકડ. મુખ્ય સૂત્રધાર ફરાર. ક્રાઇમ બ્રાન્ચે વેલ માછલીની ઉલટીના ગેરકાયદે વેપારનો કર્યો પર્દાફાશ. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાંથી શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા આશરે 2 કરોડ રૂપિયાની કિંમતના એમ્બરગ્રીસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. એર કાર્ગો માર્ગ નજીક આવેલ એક ખુલ્લા મેદાનમાંથી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિબંધિત અને અત્યંત મોંઘા ગણાતા પદાર્થની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીમાં રાજેશ મારવાડી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે આ પ્રતિબંધિત પદાર્થની હેરફેર અને વેચાણ સાથે સંકળાયેલો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે આ જથ્થો તેને ગણેશ મારવાડી નામના અન્ય એક વ્યક્તિએ પૂરો પાડ્યો હતો. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગણેશ મારવાડીને ફરાર જાહેર કરી તેની શોધખોળ આરંભી છે. એમ્બરગ્રીસ જે સ્પર્મ વહેલાના પાચન તંત્રમાં બને છે, તેનો ઉપયોગ મોંઘા અત્તર બનાવવા માટે થાય છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તેના વેપાર પર ભારતમાં પ્રતિબંધ છે. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી આ ગેરકાયદેસર વેપારના મૂળ સુધી પહોંચી શકાય. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ કેન્દ્રિત કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતનો દરિયા કિનારો આવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી માટેનો માર્ગ બની રહ્યો છે.